અખંડ ભારતના પ્રણેતા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર યુવરાજ જયવિરાજસિંહજીએ એર સ્ટ્રાઇકને લઈને આપ્યું છે નિવેદન. ઓપરેશન સિંદૂર નામ રાખી આતંકીઓને જડબતોડ જવાબ આપવા બદલ વડાપ્રધાને કરી છે સરાહના. આ સ્થિતિમાં વિપક્ષોએ સાથે મળી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા એકતા બતાવી છે. ભારતીય સેના પર ગૌરવ છે. મને લોકોએ સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાનું ગંભીરતાપૂર્વક પાલન કરવું જોઈએ. જે કેસ સાથે હિરેન ભયાણી, ભાવનગર. સંદેશો તો કઈ નહીં, પણ આ પ્રશ્ન પૂછો છો એટલે એટલું જ કહીશ કે ભાવનગર, ગુજરાત અને ભારત દેશના દરેક નાગરિકની જેમ ગર્વ અનુભવું છું. ભારત દેશની સરકાર સાથે સાથે આપણા ભારત દેશના આર્મ્ડ ફોર્સીસ, આર્મી, નેવી, એરફોર્સ, એમને હું સલામ કરું છું. અને જે મુંહ તોડ જવાબ એમને આપણા પડોશી દુશ્મનને આપ્યું છે એકદમ વ્યાજબી છે. અને દરેક નાગરિકની જેમ હું આપણા આર્મ્ડ ફોર્સીસને સલામ કરું છું. જે પ્રમાણે પહેલગામની અંદર હુમલો થયો છે તેમાં ભાવનગર સહિત કુલ 26 લોકોના મોત થયા છે. બર્બરતા સાથે મોત આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જે જવાબ આપણા આર્મ્ડ ફોર્સીસે આપ્યું છે એ બધા માટે ગર્વની વાત છે. અને જે દુર્ઘટના પહેલગામમાં બની હતી એ પછી ઘણા નગરજનોની ઈચ્છા હતી, મનમાં હતું, હૃદયમાં હતું કે સરકાર, આપણી આર્મી એક જવાબ આપે, એક મુંહ તોડ જવાબ આપે, જેને લઈને આવી દુર્ઘટના ફરી ન થાય. અને એવી જ આશા છે કે આપણા આર્મ્ડ ફોર્સીસના જેટલા પણ જવાનો છે એ પોતે સુરક્ષિત રહે અને આપણા દેશમાં એક પણ કેઝ્યુઅલિટી ન હોય એવી આપણી પ્રાર્થના છે. સાહેબ, ખાસ કરીને આપણા ભારતીય મહિલાઓના સિંદૂર ઘોષવાનો જે નિમ્ન પ્રયાસ છે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે, તેને લઈને ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું, શું કહેશો? ઓપરેશન સિંદૂર જે નામ માનનીય વડાપ્રધાન સાહેબે રાખ્યું છે, ખુશી અને ગર્વ છે કે વડાપ્રધાન સાહેબ અને આપણા આર્મ્ડ ફોર્સીસ દ્વારા જેટલી પણ ભારત દેશની આપણા નારી શક્તિ મહિલાઓને જે દુર્ઘટનામાં એમના લાઈફ પાર્ટનર આપ્યો, એમના પરિવારના સદસ્ય ખોયા છે, અમે જેટલું કહીએ એટલું ઓછું પડશે. પણ જે જવાબ આપણી આર્મીએ આપ્યું છે એને હું સલામ કરું છું. સર, ખાસ કરીને વારંવાર આવી જે પ્રવૃત્તિઓ છે પાકિસ્તાન કરતું એવું છે, અમે શું થવું જોઈએ? અમને શું કરવું જોઈએ એ કહેવા માટે તો અમે નગરજનો ભાવુક થઈને જવાબ આપશું. પણ વ્યાજબી એ છે કે આવા સમયમાં આપણા સરકાર ઉપર અને આપણા આર્મી ઉપર ભરોસો કરવો જોઈએ. અને તમામ ઓપોઝિશન પાર્ટી, દરેક રાજકીય પાર્ટી એક થઈ છે, એકતાથી આમાં આગળ આવી છે. એ એક ખુશીની વાત છે અને આ એકતા કાયમ બની રહે એવી જ મારી પ્રાર્થના છે. તમામ મોરચે અત્યારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે બ્લેકઆઉટ પણ રાખવામાં આવ્યું છે. બ્લેકઆઉટ રાખવામાં આવ્યું છે ત્યારે હું તમામ મારા સાથી નગરજનોથી નમ્ર અપીલ કરીશ કે આપણા ભાવનગર જિલ્લાના માનનીય કલેક્ટરશ્રીએ ગઈકાલે જે નિવેદન આપ્યું છે એ નિવેદનને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ, એમના સમર્થનમાં રહીએ અને એકતા दिखाड़ी. भारत देश के एक नागरिक की तौर पे मैं गर्व महसूस करता हूँ और जैसे हर एक देशवासी को आज गर्व महसूस हो रहेगा वैसे मुझे भी गर्व महसूस है. मैं अपनी आर्म्ड फोर्सेस को, अपनी सरकार को, हमारे माननीय प्रधानमंत्री को सलाम करता हूँ. ऑपरेशन सिंदूर लॉन्च किया है, क्या कहेंगे? तो स्वाभाविक बात है कि जो पहलगाम में दुर्घटना बनी, हमारे जितने भी नगरजनों थे उनके साथ जो हादसा हुआ था, उसके लिए एक मुंह तोड़ जवाब जो देने में आया है हमारी आर्म्ड फोर्सेस से माननीय प्रधानमंत्री द्वारा. उसके लिए जो नाम माननीय प्रधानमंत्री ने रखा है वो इसके लिए कि हमारी नारी शक्ति, हमारी महिलाओं ने जो उनके घर वाले खोए उनके लिए एकदम ठीक नाम रखा है वडाप्रधान साहब ने, ऑपरेशन सिंदूर. और ये साबित कर दिया है कि भारत देश आतंकवादियों से कभी डरता नहीं था, कभी डरेगा नहीं. सर, प्रजा को संदेशा क्या देना चाहेंगे? किसको? प्रजाजन को संदेशा क्या देना चाहेंगे? संदेश इतना ही दूंगा कि हमारी एकता बनी रहे. ऐसे कठिन समय में पहलगाम के हमले के बाद, दुर्घटना के बाद जो ऑपोजिशन पार्टी साथ में आई है, भारतीय जनता पार्टी हो, कांग्रेस हो, दूसरी कोई पार्टी हो, पक्ष का इस समय में महत्व नहीं है. हम भारत देश के नागरिक है, वही महत्व का है.